કેમ આમ ઢીલા ઢીલા દેખાવશો? એવું કાંઈ નથી, એટલે એવું લાગે તને. શું કામ હતું? કામમાં તો કાંઈ હતું નહીં, તો એવા દેખાણા ને મોઢા ઉપર એટલે એટલે એમ ઢીલા પડવાનું કાંઈ છે નહીં, પણ આમ તું જો ને તો એમ લાગે આ જિંદગીમાં શું એમ આમ ઉપર આખું મોત ઝળમતું હોય ને એવું લાગે. તો વિચાર કરી લે, આપણે અહીંથી ઘરથી બહાર નીકળીએ અને એવા ને એવા પાછા આવીશું એની કોઈ ગેરંટી ખરા? હે, પાણીના પરપોટા જેવી જિંદગી, કઈ ફૂટી જાય, હાલતા એક્સિડન્ટ થાય, જોખમ માથે ને માથે. એમ કાલનો દી ઉગશે કે કેમ એનો કોઈ ભરોસો નથી. એમ ભજન સાંભળ્યું લાગે છે સવારમાં. કયું ભજન? પેલું નથી આવતું નગારા મોતના વગેરે ઊંઘ કેમ આવે છે? હા ના, હવે ભજન તો એટલે આપણે સાંભળતા જ હોઈએ, પણ એમાં સવારમાં હું છે ને ઓટે બેઠો હતો, તો એક ભાઈ નીકળ્યા, મને કે ભાડેર જવું છે. તો મેં કીધું ભાઈ તમે આવ્યા એ રસ્તો જ ભાડેરનો છે, તમારે ત્યાંથી આમ વળી જવાનું હતું આગળથી, એટલે એ તમે પાછા જાઓ. પછી મેં એડ્રેસ આપ્યું કે નિશાળ આવી છે હા. મેં કીધું એક વડલાનું ઝાડું હોય છે, ત્યાંથી તમે વળી જજો, એ સીધો રસ્તો ભાડેર જાય. મેં કીધું એટલે મને એને પૂછ્યું કે ભણેલા ગણેલા લાગો છો? મેં કીધું હા એટલા બધા નહીં, પણ મેં કીધું આપણું હાલી જાય એમ, વાંચતા લખતા આવડે, સહયું કરી જાય. તો બેઠા ઘડીક મારી પાસે ઓટે, બધું પૂછ્યું તમારી ઉંમર કેટલી છે, સંતાનમાં શું છે, ધંધો શું કરો છો, એવું બધું પૂછ્યું મને. પછી એને આખી જે વાત કરી ને, અડધી કલાક બેઠા, પણ મગજના મણકા હાલી ગયા છોડા. કંઈક સર્વે કરવા નીકળાય છે તો એ ભાઈ. ના ના, એ ભાઈ હતા વીમો ન ઉતરાવે પોલિસીવાળા, વીમો પોલિસી એ હતા. મને એને કાર્ડ હોતી ને આપ્યું. મને કે તમે વિચારજો એ કે એક બે દી પછી એવું લાગે મને ફોન કરજો. હું થી પછી પોલિસી ઉતારી કે? પોલિસી કાંઈ ઉતારી નથી, હું એ જ વિચારમાં ચડી ગયો હતો એમ, બીજું કાંઈ હતું નહીં એમાં. એના કારણે તને એવું લાગ્યું કે ઢીલા પડી ગયા, પણ એવું છે નહીં. મગજનું આખું એલાઇનમેન્ટ વીખી નાખ્યું એવું લાગે છે.